વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 4.15 ની વાત કરેલી કે જેને આપણે લાસ્ટમાં ગણીશું. બરાબર, બંને આલેખવાળા જે દાખલાઓ છે એને લાસ્ટમાં આપણે પરફોર્મ કરીશું. ત્યાર પછી 4.16 ઉપર આપણે જઈએ. બરાબર, 4.16 ની અંદર એક નાનકડી એવી ભૂલ પણ છે, તો એ ખાસ ધ્યાન રાખજો. 4.16 જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લેશે? આની અંદર બે ત્રણ બાબતો છે. બરાબર, તમને એમ કીધું છે કે 1/6 જેટલી ઘટવા માટે, એટલે બે ત્રણ બાબત જોજો. બરાબર, એક વાત કે 1/6 ભાગ જેટલી ઘટવા માટે. તો પહેલો સુધારો કે જો તમે 1/6 ભાગ લઈને કરશો ને તો તમારો જવાબ આવશે નહીં. બરાબર, જવાબનો મતલબ શું થાય કે ટેક્સ્ટ બુકની પાછળ જે જવાબો આપેલા છે એ પ્રમાણે જવાબ આવશે નહીં. જવાબ તો આવશે જ, બરાબર, પણ પાછળનો જવાબ એ હશે નહીં. પહેલી વાત. બીજી વાત એ છે કે અહીંયા સુધારો સેજ કરી નાખવાનો છે. અહીંયા છે ને 1/6 ના બદલે 1/16 લઈને જો તમે દાખલો ગણશો તો તમારો જવાબ એક્સપેક્ટેડ જવાબ આવશે. એનો મતલબ કે બુકની પાછળ જે જવાબ આપેલો છે એ પ્રમાણેનો જવાબ તમને ત્યાં મળશે. ક્લિયર? એક સુધારો ખબર પડી. હોમવર્કની અંદર 1/6 લઈને પણ તમારે કરવાનું. બરાબર, શું જવાબ આવે છે એ જોવાનું. ક્લિયર થઈ ગયું? બરાબર, એ જવાબ પાછળના જવાબ જેવો નહીં હોય. હવે બીજી વાત, હવે હું તમને એમ કહું, બરાબર, 1/6 તો અત્યારે લઈએ આપણે, અહીંયા 1/16 લઈને ગણીશું. 1/6 ભાગ. હવે જો હું તમને એમ કહું કે સાંદ્રતા છઠ્ઠા ભાગની થવા માટે, તો તમે શું કરશો? તો પણ 1/6 જ લેવાનો છે. 1/6 ભાગ કે તો પણ 1/6 લેવાનો છે. તો આ તો ખોટું ગણાય. ખબર પડી? તો આ વસ્તુ તમને કેટલીક વાર મૂંઝવશે. પહેલેથી જ કહી દઉં હું તમને. બરાબર, આ વસ્તુ કેટલીક વાર તમને પ્રોબ્લેમ કરશે. સર, છઠ્ઠા ભાગની તો 1/6, તો 1/6 માં ભાગની તો 1/6 એટલે તો છઠ્ઠો 6 ગણી થાય. વાત તમારી સાચી છે, કોઈ ઇશ્યુ નથી. બરાબર, પણ અહીંયા ખાલી લેંગ્વેજનો ઇશ્યુ છે. આપણને જે આપેલું છે એની રજૂઆતનો ઇશ્યુ છે ખાલી. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. હવે અહીંયા પ્રેક્ટિકલ કે સબ્જેક્ટિવ ડિસિઝન આપણે લેવું પડે. હવે સબ્જેક્ટિવ ડિસિઝન કેમ? આપણે તો 1/6 ભાગનું જ લેવાના છીએ. બરાબર, કેમ પણ? તો જો કદાચ હું એવું ગણું, કદાચ એવું ગણું કે ભાઈ R0 આ શું છે મારી પાસે? પ્રારંભિક સાંદ્રતા. બરાબર, એમાંથી સાંદ્રતા 1/6 ભાગની થાય. એનો મતલબ શું થયો? તો કે R0/6, તો સાંદ્રતા છઠ્ઠા ભાગની થઈ. કોઈ વાંધો નહીં, 1/6 ના ભાગ બરાબર આપણે આ લીધું. હવે કોઈને એવું મન છે તો થોડુંક વિચારો. કોઈને એવું મન છે કે ભાગનો મતલબ છઠ્ઠા ભાગની મેં કીધું હોત, બરાબર, તો શું થાત? વ્યસ્તતાનો લઈને કીધું હોય તો ખરેખર તો વ્યસ્ત ઉલટો જવાબ આવવો જોઈએ. બરાબર, તો છઠ્ઠા ભાગની તો પણ આ જ કરત, 1/6 ભાગની તો પણ આ જ કર્યું. તો એ તો ખોટું કહેવાય. એટલે લેંગ્વેજનો એ પ્રોબ્લેમ છે, પણ થોડુંક વિચારવાનું. બરાબર, કે જો હું કદાચ એવું કહું કે આ જે છે છઠ્ઠા ભાગનીનો મતલબ શું થાય છે, બીજું ઇન્ટરપ્રિટેશન આપણે જોઈએ તો 1/6. બરાબર, તો આનો મતલબ શું થાય? 6 into R0 થાય કે 6 ગણી. ક્લિયર? બરાબર, તો તમે કહેશો સર હા આ સાચું છે, પણ આ સાચું નથી. લોજિકલી વિચારો, થોડું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટે 6 ગણી, એનો મતલબ વૈધી. બરાબર, સાંદ્રતા કોઈ દિવસ વધે નહીં. ક્લિયર? ખબર પડી ગઈ? એટલે આવો વિચાર આવે, ઘણાને આવશે. બરાબર, જે લોકો વ્યવસ્થિત રીતે બધા જ શબ્દોનું ઇન્ટરપ્રિટેશન કરીને જે લોકો દાખલાને સમજે છે એ લોકોને વિચાર આવશે.
બરાબર, વિચાર આવ્યો હોય તો સારું અને બેસ્ટ, બરાબર, ગુડ. આ વસ્તુ જે છે એ સારી છે, પણ મેં કીધું એમ એક લોજિકલ વિચાર આપણે કરીએ તો 6 ગણી સાંદ્રતા થાય નહીં, વધે તો નહીં જ, વાત તો ઘટવાની જ થવાની છે. એટલે આપણે સબ્જેક્ટિવ અહીંયા લેવું પડે, એક લોજિકલ ડિસિઝન લેવું પડે કે અહીંયા શું હશે, 1/6 માં ભાગનું જ હશે. ખબર પડી ગઈ? ઓકે. હવે નેક્સ્ટ. હવે મેં તમને કીધું એ રીતે કે અહીંયા શું છે, સુધારો છે. 1/6 લઈને જવાબ આવશે નહીં, એટલે 1/16 લઈને જવાબ આવશે. બરાબર, તો હું અહીંયા 1/16 લઉં છું, એટલે સુધારો તમે કરી નાખજો. શું કરવાનું છે? 1/6 ના બદલે તમારે લખવાનું છે 1/16. અને રેફરન્સ બુકમાં પણ દાખલો 1/16 લઈને જ ગણેલો છે. બરાબર, એટલે કોઈ ઇશ્યુ નહીં થાય. નેક્સ્ટ. કારણ કે ઘણા લોકો પોતે જાતે ગણતા હોય દાખલો, તો પછી એમ કે સર અહીંયા જવાબ આવતો નથી, તો ના જ આવે, કારણ કે વસ્તુ જુદી છે. અને ગણી લેવાનો દાખલો 1/6 લઈને હોમવર્કમાં. ક્લિયર? એનો જવાબ થોડોક જુદો આવશે. નેક્સ્ટ. હવે અહીંયા આટલી સાંદ્રતા થાય છે, એનો મતલબ પ્રારંભિક સાંદ્રતા જો એટલે આપણે R0 ગણીએ તો નવી સાંદ્રતા કેટલી થશે? જો R0 આપણે પ્રારંભિક સાંદ્રતા ગણીએ, બરાબર, તો RT બરાબર શું થશે? મેં કીધું એ રીતે R0/6, છઠ્ઠા ભાગની. બરાબર, બસ કામ થઈ ગયું, પૂરું. બસ આજ મારે ખાસ સમજાવવાનું હતું. ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટેનો સમય આપણે શોધવાનો છે, એટલે T question mark. શું કરીશું? સિમ્પલ. બરાબર, અહીંયા આપણે ડાયરેક્ટ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું કરીશું ભાઈ? અહીંયા તો જો t જોઈએ છે તો t ને સીધો સૂત્રનો કરતા બનાવીને જ સૂત્ર લખું, 2.303 k log R0 upon, હું આમ પણ લખી શકું કે નહીં, 1/6 R0. તો R0 ઉડી જવાનું છે, છેદનો છેદ અંશમાં આવશે, એટલે કે શું થઈ જશે તમારી પાસે? T = 2.303 k. કે તમને આપેલું છે 60 સેકન્ડ ઇન્ટુ log 6. બરાબર, log 6 નો જે આન્સર છે એ આવશે તમારી પાસે, આપણે 16 લેવાનું છે, બરાબર ને? તો મેં ભૂલ કરી, 16 લઈશું હા આપણે, એટલે અહીંયા હું 16 મૂકી દઈશ, અહીંયા પણ 16 મૂકી દઈશ. બરાબર, તો log 16 તમારી પાસે આવશે 1.2041. તો અહીંયા એક પાછું સાદું રૂપનું પદ આવશે આપણી પાસે 2.303 ઇન્ટુ 1.2041. ઓકે, 41 ભાગ્યા 60. ક્લિયર? હવે અહીંયા આપણે શું કરીએ છીએ, આનું સાદું રૂપ તમે આપો, આનો ગુણાકાર કરો, એના વડે 16 ને ભાગો, તો શું થઈ જશે? 0.0462 સેકન્ડ જવાબ આવશે. 0.0462 તમારો જવાબ આવશે. અને આ જવાબ શેમાં આવશે? તો k નો એકમ જોવાનો સેકન્ડ. તો આ જવાબ શેમાં હશે? સેકન્ડમાં હશે, સેકન્ડ ઇન્વર્સમાં નહીં, કારણ કે t સેકન્ડમાં હશે. ક્લિયર? આને થોડો વ્યવસ્થિત રીતે લખો તો લખી શકાય કે 4 into 62, બરાબર, 4.62 into 10⁻² seconds. ક્લિયર? આ રીતે દાખલો બની શકાય. નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ 4.17. તો આના માટે થોડીક જગ્યાની વધારે જરૂર પડશે આપણે, તો જોઈએ. નેક્સ્ટ આપણી પાસે છે 4.17. 4.17 ઘણી મોટી રકમ છે. જોઈએ. કેન્દ્રીય સ્ફોટન દરમિયાન, તો કેન્દ્રીય સ્ફોટનનો મતલબ શું થાય છે? રેડિયો એક્ટિવિટીનો મતલબ શું થાય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. કીધું હોય કે ના કીધું હોય. ક્લિયર? n બરાબર શું થઈ ગયું? 1 લખી દઉં અત્યારે, બરાબર, અંદર હોય કે ના હોય. એક SR90 નામનું સમસ્થાનિક છે. તો આપણે SR જે છે ને એ SR90, એને હવે આપણે R0 તરીકે સંબોધવાના છીએ. બરાબર, R0 નો મતલબ પ્રારંભિક થશે. જેનું અર્ધ આયુષ્ય આપણી પાસે છે. અર્ધ આયુષ્યનો મતલબ T1/2. તો T1/2 તમને આપેલું છે. શું કામ આપેલું હશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્યનું કામ શું છે?
કે મેળવવા માટે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ એસઆર કેલ્શિયમના બદલે શોષાયેલું હોય. કોઈ બાળક છે એના હાડકાની અંદર એસઆર કોઈ પણ રીતે કોઈ ડોઝ આપેલો હશે કે XYZ રીઝનના લીધે આપણને કામ નથી, એના હાડકાની અંદર કેલ્શિયમના બદલે કોણ શોષાઈ ગયું છે? આ સંસ્થાની એસઆર. કેટલું શોષાઈ ગયું છે? 1 માઇક્રોગ્રામ. બરાબર. શોષાયેલ હોય તો બાળકમાં તે જો કોઈ બીજી ચયાપચયની ક્રિયાથી રિમૂવ ના થતું હોય, માત્ર કેન્દ્રીય સ્ફોટનના કારણે જ એ દૂર થતું હોય, તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે શરીરમાં કેટલું એસઆર રહ્યું હશે? બરાબર. સિમ્પલ દાખલો છે, બે દાખલાનું મિક્સચર છે. બરાબર. પણ તમે દાખલાની રકમ જોઈને ડરી જાઓ તો મેળ આવે નહીં. તો જો અહીંયા શું કીધું છે? હાડકામાં 1 માઇક્રોગ્રામ જેટલું શોષણ. એનો મતલબ શરૂઆત થઈ ત્યારે કેટલું શોષાયેલું હતું? 1 માઇક્રોગ્રામ. તો હું R0 હું શું લઈ શકું? 1 માઇક્રોગ્રામ. ક્લિયર? તમે કહો સર આપણે તો સાંદ્રતા લઈએ છીએ ભાઈ, એનો ખુલાસો મેં અગાઉ આપી દીધેલો છે કે અહીંયા રેશિયો છે મોલર ભાગ્યા મોલર, તો તમે ત્યાં વજન ભાગ્યા વજન પણ લઈ શકશો. એટલે આપણે અહીંયા કંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી. બરાબર. એટલે ઘણી બધી બુક્સ એવી પણ હશે કે જેની અંદર અહીંયા શું કરેલું હોય? માઇક્રોનું 10⁻⁶ કર્યું હોય, ગ્રામ કર્યું હોય, અને 90 અહીંયા તમને આપેલો જ છે. બરાબર. પરમાણુ ભાર, તો એના વડે ભાગેલું હોય, મોલમાં કન્વર્ટ કર્યું હોય, ને પછી મોલ બાય મોલ કરીને પછી છેલ્લે જવાબ મોલમાં મળે, એને પાછો કન્વર્ટ કરીને માઇક્રોગ્રામ સુધી પહોંચાડેલો હોય. કંઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ આવે. ક્લિયર? હવે આપણને શું પૂછેલું છે? આટલી વસ્તુ તમને આપેલી છે. પછી છેલ્લી લાઈન જુઓ તમે, બે સમય આપેલા છે, 10 વર્ષ અને 60 વર્ષના અંતે શરીરમાં કેટલું એસઆર હશે? ઇટ મીન્સ આરટી હશે. દૂર થયું હશે, વાત જુદી થાય. બરાબર. હશે નો મતલબ છે હજુ એને પ્રક્રિયા કરી નથી, એનો મતલબ એને શું કહીશું આપણે? આરટી. તો બે આરટી શોધવાના છે, એટલે બંનેને આરટી તો આપણે કહી ના શકીએ. એટલે ટી બરાબર 10 વર્ષ જો આપણે લઈએ, બરાબર, એને હું T10 કહી દઉં છું. 10 વર્ષ એટલે આપણને ખબર પડે. અને બીજું કીધું છે તમને T60, 60 વર્ષ. આના અંતે તમારે સાંદ્રતા શોધવાની છે, એને આપણે R10 કહી દઈએ, અને 60 યર્સ પછી આપણે એને કહી દઈએ R60. તો સિમ્પલ છે કે નહીં? સાદું રૂપ ખાસ આપતા આવડવું જોઈએ આની અંદર. તો ગણીએ આપણે દાખલો. બરાબર. હવે પહેલી વાત, આપણો પહેલો પ્રયત્ન શું થશે? તો કે ભાઈ આના મદદથી આપણે કે શોધીશું. બરાબર. તો વેગ અચળાંક માટે, વેગ અચળાંક માટે તમે યાદ રાખજો, અને હું વારંવાર કહું છું કે અર્ધાયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક માટે જ આપેલો હોય છે. તો તેથી k = 0.693/t1/2. આની અંદર આપણે કિંમતો મૂકીએ 0.693/28.1. બરાબર. તો આનો જે આન્સર છે એ આવશે તમારી પાસે, આન્સર આવશે 0.02466. 0.02466. અને એકમ શું હશે? 28 શું છે? વર્ષ. તો અહીંયા શું હશે? વર્ષ ઇનવર્સ. વર્ષ ઇનવર્સ. ક્લિયર? આગળ હવે કે મળી ગયો આપણને. હવે આપણે બંને માટે જોઈ લઈશું. બરાબર. તો પહેલું આપણે લખી લઈએ કે 10 વર્ષ પછી, 10 વર્ષ પછી, તો એના માટે t = 10 વર્ષ આપણે લખેલું જ છે, અને R10 આપણે શોધવાનું છે. તો અહીંયા સૂત્ર શું થશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે? બરાબર. અહીં લખી દઉં તમને. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એક વાત યાદ રાખજો, અહીંયા ક્યાંય પ્રથમ ક્રમની પ્રક્રિયા એવું રકમમાં આપેલું નથી. કેન્દ્રીય સ્ફોટન ઉપરથી આપણે n = 1 ધારેલું છે. વારંવાર કહું છું કે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, મોટા ભાગે આ વસ્તુ કીધેલી નહીં હોય. અને આ દાખલો પણ એટલો જ મહત્વનો છે, બોર્ડમાં પૂછાવા લાયક છે. બરાબર. આ વખતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાની અંદર આને કન્વર્ટ કરી લેજો, પણ છે નહીં કાંઈ, ઈઝી દાખલો છે. બરાબર. આ કોના માટે હોય? જે લોકો દાખલાની રકમ જોઈને ભાગતા હોય એ લોકો માટેનો દાખલો. બરાબર.
બાકી દાખલામાં કંઈ નથી, ઇઝીલી ગણી શકીશું આપણે. તો જો સૂત્રમાં આપણે જોઈએ છે શું, તો R60 જોઈએ, એટલે k ને આગળ રાખો કે t ને આગળ રાખો કઈ ફરક પડતો નથી, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે k is equal to 2.303 upon t log R0 upon RT, પણ RT નથી લખ્યું ને આપણે, R0 upon R10, બરાબર. વધારે સાંદ્રતા હોય તો આપણે આ રીતે સિમ્બોલાઇઝ કરવું પડે. કોઈ 1 2 કે મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ આપણને 1 કોણ છે 2 કોણ છે યાદ રાખવું પડે, અને 10 જોઈને જ ખબર પડી જાય કે આ 10 વર્ષ પછીની સાંદ્રતા છે. હવે આ તો છૂટું નહીં જ પડે, એ તો છેલ્લે એન્ટીલોગ લઈને પડશે, તો એને સાથે જ રાખીએ, બરાબર. અને સૂત્રનો કરતા બનાવી દઈએ. લોગ કિંમતો પણ શા માટે મૂકવી, કઈ કારણ ખરું, છેલ્લે આપણે મૂકવાની છે ત્યારે જ મૂકીશું, બરાબર. ઇઝ ઇક્વલ ટુ kt આ બાજુ આવી જશે તો kt upon 2.303. આની અંદર કિંમતો જો આપણે મૂકી દઈએ તો શું થશે, આપણી પાસે કિંમતની અંદર k આપણને મળ્યું છે અહીંયાથી 0.02466 into t. t કેટલું છે, t આપણને આપેલું છે 10 વર્ષનો, મતલબ આપણી પાસે t કેટલું છે 10 years, બરાબર, ભાગ્યા 2.303. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 0.1070, બરાબર. કોઈ એકમ લખવાની જરૂર નથી. આ કોના બરાબર જવાબ આવ્યો, તો આ જવાબ આવ્યો છે આપણા પાસે log R0 by R10, બરાબર. હવે આ log પેલી બાજુ જશે એટલે એન્ટીલોગ થઈ જશે, બરાબર. તો હવે આપણે શરૂઆત કરીએ છૂટી પાડવાની. તો R0 by R10 is equal to antilog of 0.1070. હવે આપણે જોઈએ છે શું, R10, તો એને સૂત્રનો કરતા બનાવી દઈએ, એનો મતલબ એન્ટીલોગ આવી જશે છેદની અંદર, બરાબર. તો એન્ટીલોગ પણ જોઈ લેવાનો છે એટલે આપણે એક પદ ઓછું થઈ જાય. તો R10 જશે પેલી બાજુ, આ આવશે છેદમાં, એટલે R0 upon શું થઈ જશે, લખી દો, કઈ વાંધો નહીં, કોઈને કન્ફ્યુઝન ના થાય. 0 upon antilog of 0.1070. આની અંદર કિંમતો જો આપણે મૂકી દઈએ તો R10 is equal to R0. R0 તમને આપેલું કેટલું છે, 1 માઇક્રોગ્રામ, એ જ લઈ લેવાનું, મોલમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી. મેં તમને પહેલેથી કીધું છે વજન બાય વજન લઈ શકાય, બરાબર. અને શા માટે એ પણ મેં ખુલાસો ત્યાં આપેલો હતો. તો 1 માઇક્રોગ્રામ, એકમ લખવાની જરૂર નથી, મેં જસ્ટ લખેલો છે. એન્ટીલોગ કરશો 10 નું 7 અને 0 માં તમારે જોવું પડશે. 10 નું 7 અને 0 માં તમારો એન્ટીલોગ થશે 1.2797, 1.2797, બરાબર. અને આનો તમે ભાગાકાર કરશો એટલે તમારો આન્સર આવશે R10 is equal to 1/1.2797. તમે કરશો એટલે આન્સર તમારી પાસે આવશે 0.7814, 0.7814. અને આ જવાબ શેમાં હશે, તમે જે એકમ લીધો હોય ને તેમાં હોય, બરાબર. એટલે એ હશે માઇક્રોગ્રામમાં. આ તમારો ફર્સ્ટ આન્સર. ખબર પડી ગઈ હશે, બરાબર. એકદમ ઈઝી દાખલો છે, ખાલી સાદુરૂપ ફક્ત શીખવાનું. આ પ્રકારના દાખલાઓ આવે સાદુરૂપ, લોગ, એન્ટીલોગ જોતા આવડવા જોઈએ કેલ્ક્યુલેટરની અંદર, બરાબર. બસ. હવે 2 નંબર શું જાતે આવડશે તમને, નંબર 2, બરાબર. હવે અહીંયા 10 વર્ષ છે, એના બદલે હું કેટલા લઈ લઈશ, 60 વર્ષ માટે, બરાબર. તો 60 વર્ષ માટે શું થશે, તો આની આ પ્રોસિજર તમારે કરવાની છે, એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું, તો k is equal to એનું એ સૂત્ર 2.303 upon t into log, બરાબર, R0 upon R60, બરાબર. આ બધું કરશો એટલે તમારી પાસે જે આન્સર છે આ આખી રીત તમારે ફોલો કરવાની છે.
અને છેલ્લે તમારે R60 ને સૂત્રનો કરતા બનાવવાનો છે અને એનો આન્સર જે છે તમારી પાસે આવશે 0.2277 0.2277 માઇક્રોગ્રામ. બરાબર, હોમવર્કની અંદર સેમ ટુ સેમ છે, એક પ્રેક્ટિસ પણ તમારે અહીંયા થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ મિત્રો તો 4.18 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતા બમણો છે. આવા દાખલાઓ આપણે ઘણા બધા કરેલા છે હોમવર્કની અંદર. હિન્ટ મેં તમને આપેલી જ છે ઓલરેડી. બરાબર, પેલું સૂત્ર પણ યુઝ કરી શકો કે મેં જે તમને કીધેલું હતું ત્યારે. બરાબર કે T99/T90 ઇઝ ઇક્વલ ટુ તમે ડાયરેક્ટલી લખી શકો. બરાબર, log T99/T90 ઇઝ ઇક્વલ ટુ તમે ડાયરેક્ટલી પણ આ લખી શકો log R0 અથવા તો 100 ડાયરેક્ટ પર્સન્ટેજ જ છે એટલે 100 લઈ શકીએ આપણે. 100/100 -99 upon log 100/100 -90 પૂર્ણ થવા માટે છે એટલે. બરાબર, તો આનું સાદું રૂપ આપશો એટલે આન્સરની સુધી પહોંચી જશો આપણે. 19 નંબર. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો અર્ધ આયુષ્ય સમય ગણો. બરાબર, તો બહુ સિમ્પલ દાખલો છે. બરાબર, તો n બરાબર શું છે 1 અને પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન થવા માટે. 30% વિઘટનનો મતલબ 30% પૂર્ણ થવા માટે. બરાબર, વિઘટનનો મતલબ એક પ્રક્રિયા થઈ ગઈ. કેટલી? 30% થઈ ગઈ. બરાબર, તો 40 મિનિટ લે છે એટલે હું અહીંયા RT ઇઝ ઇક્વલ ટુ શું લખીશ? 40%. બરાબર, તો R0 શું થઈ જશે? 100%. બરાબર, અને T ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 40 મિનિટ્સ. બરાબર ને? યસ, મિનિટ્સ. તમારે શું શોધવાનું છે? T1/2 ક્વેશ્ચનમાં. તો અહીંયા શું હશે? બહુ ઈઝી દાખલો છે. બરાબર, આ પણ હોમવર્કમાં જ કરવાનો છે. હું હિન્ટ આપી દઉં તમને. પહેલા તમારે શું શોધવું પડશે? K. તો K ઇઝ ઇક્વલ ટુ 2.303/T log R0/RT મૂકો, તમને K મળશે. અને K ઉપરથી તમારે T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/K કરો એટલે તમને મળી જશે. પણ એ શેમાં મળશે? K મિનિટમાં છે, સોરી T મિનિટમાં છે એટલે અહીંયા તમને મળશે એ મિનિટમાં મળશે. બરાબર, તો એક ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? નેક્સ્ટ 4.18 યસ, કોષ્ટકવાળો. બરાબર, ઘણા બધા સ્ટુડન્ટ્સે મને આ વસ્તુ મોકલેલી હતી પણ એમાં કંઈ નથી, એકદમ ઈઝી દાખલો છે. એની અંદર ખાલી એક નવી વસ્તુ છે. શું? જોઈ લો. પહેલી વાત, એઝો આઇસોપ્રોપેન નું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. માહિતી નીચે પ્રમાણે મળેલી છે. બરાબર, માહિતી તમને આપેલી છે એ આપણે હમણાં ઇવેલ્યુએટ કરીએ. પહેલી વાત કે આ એઝો આઇસોપ્રોપેન શું, કારણ કે અહીંયા જે છે વાયુમય અવસ્થાની અંદર બધી પ્રણાલી હશે તો અહીંયા વાયુમય અવસ્થા વાળું જે સમીકરણ આપણે તારવેલું હતું એ મેથડનો આપણે અહીં ઉપયોગ કરવો પડશે. એક વાત. બીજું કે અહીંયા આ એઝો આઇસોપ્રોપેન નું અણુસૂત્ર તો આપણને ખબર નથી. બરાબર, તો એ અણુસૂત્ર હું તમને લખી દઈશ. કદાચ તમને ના આવડતું હોય તો પણ જો શાબ્દિક રિએક્શન અહીંયા લખેલી છે, તમે આટલું તો લખી શકો કે નહીં? એઝો આઇસોપ્રોપેન gives N2 plus C6H14 આ હેક્સેન લખી શકાય કે નહીં? બરાબર, ભલે આનું અણુસૂત્ર નથી ખબર પણ તમને એ તો કીધું છે કે નાઇટ્રોજન ને હેક્સેનમાં વિઘટન થાય છે. બરાબર, ક્લિયર એટલું? બરાબર. બીજી વાત, ઘણીવાર એ પ્રોબ્લેમ પણ થઈ શકે કે આનું અણુસૂત્ર ખબર ના હોય તો અહીંયા કદાચ સહગુણક 2 પણ આવતો હોય, અહીંયા પણ 2 આવતું હોઈ શકે. બરાબર, તો આ એક શું છે એમ રિસ્કી વે છે. રિસ્કી વેનો મતલબ કે કંઈ નથી આપણી પાસે, આનું કંઈ ખબર નથી તો તમે આ રીતે ગણતરી કરી શકો. ઓકે,
નેક્સ્ટ, હવે આનું અણુસૂત્ર શું છે તો એ જોઈએ. એઝો કોને કહેવાય? એઝો વસ્તુ મેં પહેલા પણ તમને કીધેલી છે જ્યારે નામકરણ આપણે ભણ્યા હતા ત્યારે, કે એઝો જે છે એ n ડબલ બોન્ડ n માટે આપણે મોસ્ટલી યુઝ કરતા હોય છે. આઇસોપ્રોપેન કોને કહેવાય? આઇસો નો મતલબ છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક કાર્બન છે, બરાબર? તો અહીંયાથી એ એઝો જોડાયેલો છે, ક્લિયર? તો એનું અણુસૂત્ર જે છે એ આ પ્રકારનું છે, CH3 CH CH3. આ શું છે? આઇસોપ્રોપેન, બરાબર? અને આ આઇસોપ્રોપાઇલ, બરાબર? હવે અહીંયા એઝો હશે, આ એઝો, અને સેમ ટુ સેમ બીજી બાજુ પણ હશે, CH3 CH3. તો આ છે એઝો આઇસોપ્રોપેન. આનું વિઘટન થઈને શું મળે છે? નિપજો મળે છે, ક્લિયર? ડેટા તમને આપેલો છે. ડેટાની અંદર બે પ્રકારના ડેટા આપણી પાસે છે, બરાબર? તો બંને ડેટાને આપણે ઇવેલ્યુએટ કરીશું અને જવાબ સુધી પહોંચીશું. વેગ અચળાંક મેળવવાનો છે, બરાબર? તાપમાન આપેલું છે, તાપમાન બદલાતું નથી એટલે કોઈ ઇશ્યુ નથી. માહિતી નીચે મુજબ છે, નીચે માહિતી તમને આપેલી છે. અને આ પ્રક્રિયામાં પણ ક્રમ નથી આપેલો, બરાબર? પણ આપણે એને શું લઈશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે એને કલ્પના કરીને જ આગળ વધીશું. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોતા છીએ, બરાબર? હવે અહીંયા તમને t 0 સેકન્ડમાં આપેલું છે અને સામે mmHg માં આપેલું છે. તો આપણે એને બારમાં કન્વર્ટ કરવું પડશે? નો. જેમ પહેલામાં મોલરના બદલે વજન ચાલ્યું હતું, એમ અહીંયા mmHg ના બદલે બાર અથવા તો બારના બદલે mmHg ચાલશે. કારણ શું? રેશિયો છે, બરાબર? તમે 12/12 કરો તો પણ એ ઉડી જવાના છે, અને mmHg ભાગ્યા mmHg કરો તો પણ એ ઉડી જવાના છે, બરાબર? હા, સરવાળો હોય તો ના થાય, પણ 12 ને આપણે જો કન્વર્ટ કરવા હોય mmHg માં તો આપણે 760 વડે ગુણીએ છીએ, તો ગુણાકારની અંદર કદાચ 760 લો તો પણ એ ઉડી જવાના છે. ક્લિયર? ઓકે. હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ, બરાબર? એટલે આપણે દબાણ આનું જ લેવાનું છે, mmHg વાળું. આમાં કોઈ ફરક નહીં કરીએ. p 0, એનો મતલબ એ શું થઈ જશે? P0, બરાબર? આ શું થઈ જશે? P0 થઈ જશે, બરાબર? હવે t બરાબર 0 સેકન્ડે અહીંયા જ લખવાની શરૂઆત હું કરી દઉં. તો t બરાબર 0 સેકન્ડે, બરાબર, શું છે? P0. P0 નો મતલબ શું થયો? તો કે શરૂઆતમાં તો ખાલી પ્રક્રિયા જ હોય, નિપજ હોતી નથી. તો અહીંયા આપણે શું કરી દઈશું? P0 ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? 35 mmHg. ક્લિયર? ત્યારે આ કોઈ નહીં હોય. ત્યારબાદ તમને બે શક્યતાઓ આપેલી છે, બરાબર? આપણે પહેલી શક્યતા ઉપર વિચારીએ કે t બરાબર 360 સેકન્ડને અનુરૂપ. હવે તમારે પહેલી રીત અપનાવી પડશે, સહગુણકોનું મેં તમને કીધું તે રીતે. હવે આ કેટલા બન્યા નથી ખબર, તો હું અહીંયા શું ધારી લઈશ? x. જો આ x જેટલા બન્યા હોય, જો અહીંયા 2 હોત તો 2x ધારત, યાદ રાખજો. અને અહીંયા કેટલું વપરાયું હશે? તો કે P0 x. જો અહીંયા 2 હોત તો અહીંયા 2x લખતો. ક્લિયર? હવે મારી વાત આવે છે, અહીંયા તમને એના માટેનું પણ દબાણ આપેલું છે. એ દબાણ શું હશે? કુલ દબાણ હશે, કારણ કે આ બધા વાયુ જ છે, બધા દબાણ ઉત્પન્ન કરશે. એટલે હવે જે આ દબાણ છે એની અંદર માત્ર આનો હિસ્સો નહીં હોય, આ બંનેનો પણ હિસ્સો હશે. એટલે તમારી પાસે જે P કુલ છે એ 360 છે, કુલ દબાણ છે, બરાબર? તો અહીં કરી દઉં કે P કુલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ બધાનો સરવાળો થશે કે નહીં? તો અહીં લખી દઉં, લખવું હોય તો લખી શકાય, P એઝો, આખું નામ કે એનું સૂત્ર લખી શકાય એવું નથી એટલે આને મેં P એઝો કહી દીધું, બરાબર? પ્લસ Pn2 પ્લસ P C6H14. P એઝો કેટલું હશે? તો આ સૂત્ર જેટલું જ હશે. તો P0 x પ્લસ x પ્લસ x, આ બે વસ્તુ ઉડી જશે. તો અહીંયા વધશે શું? બરાબર? તો P કુલ ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ x. તો અહીંયા હું શું કરી શકું? તો x ને સૂત્રનો કરતા બનાવું, P0 આ બાજુ આવી જાય તો x ઇઝ ઇક્વલ ટુ P કુલ માઇનસ P0, બરાબર? આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. શા માટે કહું છું પછી ખબર પડશે, બરાબર?
તો અહીંયા x ની અંદર હવે જો કિંમતો મૂકીએ તો p કુલ કેટલું આપેલું છે આપણને 54 માઈનસ 35 આ બાદબાકી કરશો એટલે લગભગ જવાબ 19 જેવો તમારી પાસે આવશે બરાબર આઈ થિંક જવાબ 19 યસ 19 જેવો જવાબ તમારી પાસે આવે છે સોરી 19 અહીંયા કોઈ તમારે આંકડો મૂકવાની જરૂર નથી કારણ શું તો કે ભાઈ આંકડો મૂકીને શું કામ આ તો x ની વેલ્યુ છે બરાબર હવે આપણે શું જોઈએ છે x મળી ગયું આપણે શું જોઈએ છે આની સાંદ્રતા આની સાથે કાઈ કામ નથી આપણે આની સાંદ્રતા જોઈએ છે કેટલી છે આટલી બરાબર સાંદ્રતાનો મતલબ આંશિક દબાણ જોઈએ છે તો આ જે છે એને piezo કયો તો પણ વાંધો નથી બરાબર તો એ કેટલું હશે તો આમાં x મૂકી દો એટલે મળી જાય કે નહીં બરાબર હવે હું આ એઝો છે ને એને થોડું બદલાઈ દઉં કારણ કે આપણે બે વખત એ વસ્તુ યુઝ કરીશું કારણ કે બે વખત આપણને આપેલું છે હું એને શું કહી દઉં છું P360 સમજ પડશે બરાબર P360 એટલે આપણે P360 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થશે તેથી P360 is equal to શું છે આપણી પાસે તો કે P0 minus x P0 કેટલું છે 35 minus x કેટલું થશે તો કે 19 બરાબર ને અને આ બાદબાકી તમે કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 16 તો P36 મને મળી ગયું આ જવાબ નથી પણ આપણી પાસે હવે P0 પણ આવી ગયું અને PT પણ આવી ગયું PT નો મતલબ RT જે લખતા તે બરાબર તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ હવે જો બે પરિસ્થિતિ આપી છે કે તો તમને અહીંયા જ મળી જશે બરાબર પણ બે પરિસ્થિતિ કેમ આપેલી છે તો કે બે વાર એ વસ્તુ કરવાની છે બરાબર તો હું પહેલા K1 કહી દઉં એટલે કે આ પરિસ્થિતિ 360 સેકન્ડ બાદની પરિસ્થિતિ માટે K1 700 ને સમથિંગ પરિસ્થિતિ માટે આપણે એને કહીશું K2 બરાબર તો K1 is equal to શું થશે તો 2.303 upon t બરાબર log P0 upon P360 તેથી K1 is equal to 2.303 upon 360 t is equal to આપણી પાસે સમય કેટલો છે 360 log P0 35 360 આપણને મળેલું છે 16 બરાબર K1 is equal to 2.303 upon 360 into log આ બંનેનો ભાગાકાર કરશો એટલે તમારી પાસે આન્સર જે છે એ આવશે 2.1875 બરાબર આટલો આન્સર આવશે આનો હવે શું જોવો પડશે તમારે log જોવો પડશે તો એ log ની વેલ્યુ પણ આપણને આપેલી છે એ છે 0.3399 બરાબર 0.3399 તો K1 is equal to ગુણ્યા 0.3399 ભાગ્યા 360 તેથી K1 is equal to આ બધું કરશો એટલે તમારી પાસે આન્સર જે છે એ આવશે 0.0021747 0.0021747 તો એક વેલ્યુ મારી પાસે આવે બરાબર આ વેલ્યુને થોડી વ્યવસ્થિત રીતે જો હું લખી દઉં તો K1 is equal to 123 2.1747 પોઈન્ટ પછીના ચાર આંકડા લખવા જોઈએ બરાબર અને -3 એકમ શું થશે તો તમારે સીધું જવું પડે t પાસે t શેમાં છે સેકન્ડમાં તો અહીંયા એકમ જે છે એ સેકન્ડ ઇનવર્સ હશે આપણો ક્લિયર તો K1 મળી ગયું હવે આ જ રીતે આપણે શું મેળવીશું K2 બરાબર હવે પરિસ્થિતિ 2 માટે t બરાબર હવે t is equal to 760 છે કેટલું છે 720 માટે 720 સેકન્ડ માટે હવે આના માટે હું શું કરું છું ખબર સમીકરણ
સમીકરણ 1 પરથી, એટલે મેં સમીકરણ 1 આપેલું, બરાબર, ડાયરેક્ટ તમે ત્યાં મેળવી શકો. તો અહીંયા હું એમ કહી દઉં કે સમીકરણ 1 પરથી x p કુલ માઇનસ p0. તો p કુલ હવે કેટલું છે? 63. કેટલું છે? 63 માઇનસ p0 કેટલું છે? 35. આ કેટલું આવશે તમારી પાસે? 63 માઇનસ 35 એટલે 28, બરાબર ને? x કેટલું આવે છે તમારી પાસે? 28. એકમની કોઈ ઇશ્યુ નથી. હવે ફરીથી આ x ની વેલ્યુ તમે જેમ આમાં મૂકેલી હતી એમ ફરીથી મૂકીએ એની અંદર, બરાબર? તો p 720 is equal to p0 minus x, બરાબર? આ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર આવીએ આપણે, હે ને? તેથી p 720 is equal to 35 minus 28. આ તો જવાબ ખબર પડી જાય કે નહીં? 7, બરાબર? તો હવે આ વસ્તુ લઈ અને પાછી પ્રોસિજર કરવાની આ, બરાબર? એટલે કે k2 is equal to શું થશે? 2.303 upon t log p0 upon p720, બરાબર? t બરાબર હવે 720 આવશે, બરાબર? તો અહીંયા કિંમત તો તમે મૂકશો 2.303 upon 720 log 35. 720 કેટલું મળ્યું આપણને? 7. આટલું. આનું તમે સાદુરૂપ આપશો, એ જાતે આપવાનું, એઝ લાઈક ધીસ, બરાબર? અને એનો જવાબ જે છે k2 નો એ તમારી પાસે આવશે 0.002238. 0.002238, બરાબર? આટલો જવાબ આવશે. અને આપણે વ્યવસ્થિત રીતે જો લખી દઈએ તો 2.2358 into 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? તો હવે પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે જો k2 અને k1 ખરેખર તો સેમ હોવા જોઈએ, પણ એની અંદર થોડો ડિફરન્સ છે. એટલે અહીંયા આપણે સરેરાશ k લેવો પડશે, બરાબર? બંને અલગ હોવાના કારણે સરેરાશ k નું મૂલ્ય શું થશે? તો કે k is equal to k1 plus k2 upon 2. તો અહીંયા તમારે બંનેનો સરવાળો કરવો પડશે. તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? એ કોમન લઈ લઈએ ડાયરેક્ટ જ. તો અહીંયા k1 is equal to 2.1747 plus 2.2358 into 10⁻³ 10⁻³ કોમન ભાગ્યા 2. આ કરશો એટલે તમારો આન્સર આવશે 2.20 into 10⁻³ 2.20 into 10⁻³ શું પણ? સેકન્ડ ઇન્વર્સ. આ રીતે દાખલો થાય. ક્લિયર? પ્રેક્ટિસ કરજો એટલે દાખલો આવડશે. ઈઝી દાખલો છે, પણ આમ કહેવાય ને કે એક દાખલામાં બે દાખલા સમાયેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આ પ્રકારનો પણ. ટેક્સ્ટ બુક, કોયડો, સ્વાધ્યાય બધા દાખલા ઇમ્પોર્ટન્ટ. તમારા બોર્ડની અંદર જો કોઈ દાખલો પૂછાશે તો 99.99% શક્યતા છે કે આની અંદરથી જ કોઈ હશે. એટલે બહારના દાખલા કરતા પહેલા ટેક્સ્ટ બુકના તો કમ્પ્લીટ આપણને આવડતા હોવા જોઈએ. ક્લિયર? બરાબર? તો બરાબર પ્રેક્ટિસ કરજો. ફરીથી એકવાર ગણવાની કોશિશ કરજો. મેઇન જેનો હાર્ટ છે અહીંયા છુપાયેલો છે, બરાબર? આટલું આવડે એટલે બાકીની વસ્તુ તમને આવડી જશે. ક્લિયર? નેક્સ્ટ જો મિત્રો, નેક્સ્ટ આપણી પાસે દાખલો છે 4.21. 4.21 આ પણ એક કોષ્ટક વાળો દાખલો છે. એની અંદર એક પ્રક્રિયા આપેલી છે. શું છે જોઈ લઈએ. અચળ કદે પ્રથમ ક્રમની SOCl2 ની વિઘટનની પ્રક્રિયા. n બરાબર તમને પહેલેથી જ કીધેલું છે 1 છે. ના કીધું હોય તો પણ આપણે એ જ લેવું પડશે. પ્રક્રિયા પણ તમને આપેલી છે અને એક માહિતી આપેલી છે.
અને નીચે લખેલું છે જો કુલ દબાણ 0.65 atm હોય તો પ્રક્રિયાનો વેગ ગણો. હવે આની અંદર શું કરવાનું છે ખાસ, આ રકમ સમજવામાં થોડી મુશ્કેલી થઈ શકે એમ છે, જોઈ લઈએ. બરાબર, હવે આપણને જે કોષ્ટકમાં માહિતી આપેલી છે એના મદદથી આપણે શું મેળવીશું, કે મેળવીશું. ક્લિયર? કેવી રીતે મેળવીશું? તો હમણાં જ આપણે જે કોષ્ટક વાળો દાખલો કર્યો એ જ રીતે. અને ત્યાર પછી એની અંદર 0.65 atm પ્રેશર હોય, એટલે કે આ જે 0.6 છે એના બદલે 0.65 atm પ્રેશર હોય તો શું થાય, ત્યારની જે સાંદ્રતા, ત્યારનું જે આંશિક દબાણ હોય એના અનુરૂપ આપણે વેગ શોધીશું. આ રીતે દાખલો કરવાનો છે. બરાબર, તો શરૂઆત કરીએ ત્યારે આપણને ખ્યાલ વધારે આવશે. બરાબર, તો આપણને એક રિએક્શન આપેલી છે, રિએક્શન આપણે લખીએ SO2Cl2 gives SO2 plus Cl2. આ રિએક્શન છે આપણી પાસે. બરાબર, એની અંદર તમને 0 સમય એટલે કે t બરાબર 0 પ્રારંભિક, બરાબર, સેકન્ડમાં તમને આપેલું છે સમયે સાંદ્રતા તમને આપેલી છે 0.5 atm, એટલે એને p0 કહી દઈશું આપણે. બરાબર, 0.5 એટમોસ્ફિયર. ક્લિયર? ત્યારે આ કંઈ હશે નહીં. બીજી વસ્તુ, t બરાબર t સમય. હવે t સમય કેટલો છે? 100 સેકન્ડ્સ. ત્યારની જે દબાણ છે, હવે એ દબાણ આપણે શોધવું પડશે, કારણ કે દબાણ માત્ર ને માત્ર આપણા પ્રક્રિયકનું હશે નહીં. બરાબર, તો એ કેટલું હશે? તો હું આને x ધારું, સહગુણક 1 છે એટલે સહગુણક 1 છે એટલે આને પણ x, અહીંયા પણ સહગુણક 1 છે એટલે હું શું કરીશ, p0 x. ક્લિયર? આ સૂત્ર જનરલાઇઝ છે, ગમે એટલાને લાગુ પાડી શકાય. હવે નેક્સ્ટ માટે p કુલ કે જે આપણને આપેલું છે, બરાબર, 100 સેકન્ડ્સ પછી p કુલ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે p SO2Cl2 પ્લસ p SO2 પ્લસ p Cl2. હવે આની અંદર શું કરી શકીએ, આ વસ્તુ શું છે, આ બધા એના આંશિક દબાણ જ છે, આ બધું શેમાં હશે, એટમોસ્ફિયરમાં જ હશે. બરાબર, તો p0 x પ્લસ x પ્લસ x, આ x નીકળી જશે. બરાબર, તો એ વધશે શું, તો p કુલ ઇઝ ઇક્વલ ટુ p0 પ્લસ x. x ને સૂત્રનો કરતા બનાવીએ તો p કુલ માઈનસ p0, સમીકરણ નંબર 1. બરાબર, કેમ કીધેલું હતું ખ્યાલ છે હવે તમને. બરાબર, હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ, અટકી નથી જવાનું. આ સમીકરણનું મારે કામ છે આગળ ઉપર, એટલે મેં આપેલું છે. બરાબર, p કુલ કેટલું છે આપણી પાસે, તો એ આપણને અહીંયા આપેલું હશે 100 સેકન્ડ પછી 0.6. તો 0.6 માઈનસ p0 કેટલું છે આપણી પાસે 0.5. જવાબ કેટલો આવશે x નો, તો કે 0.1. x ની વેલ્યુ આવી ગઈ આપણી પાસે. હવે આપણને આ વસ્તુ ખબર પડે. બરાબર, આપણે કારણ કે એનું જ કામ છે. તો હવે શું કરી શકીશું આપણે, તો કે આ આપણી પાસે જે દબાણ છે, આંશિક દબાણ છે, આપણે મેળવી શકીએ. બરાબર, હવે આ આંશિક દબાણ જે છે કેવી રીતે મેળવવું તો એ જોઈએ. હવે આને તમે કોઈ પણ સિમ્બોલ આપી શકો. બરાબર, p SO2Cl2 આપો તો પણ વાંધો નથી. બરાબર, પણ આપણી પાસે એક બીજું કુલ દબાણ પણ છે, એને પણ કંઈક નંબર આપવો પડશે. તો SO2Cl2 બંનેને તો ના અપાય. બરાબર, તો એને કોઈ પણ નંબર આપણે આપી દઈએ. p1 p2 પર તમે કહી શકો. બરાબર, તો હું અહીંયા મેન્શન કરી દઉં p1. બરાબર, p1. બરાબર, તો p1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, p0 માઈનસ x. તો p1 કેટલું થશે, p0 છે 0.5 માઈનસ 0.1, તો જવાબ કેટલો આવશે 0.4. અને આ જવાબ શેમાં હશે, એટમોસ્ફિયરમાં. તો ચાલો p1 આવી ગયું. હવે આનું શું કરવાનું છે, તમને ખ્યાલ છે, આપણે કરવાનું છે
પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સાદું રૂપ. તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમ ની પ્રક્રિયા માટે શું થશે? તો કે k ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આપણે k જ મેળવવાનો છે એને સૂત્રનો કરતા રાખીએ 303 અપોન t log p0 અપોન p1 આ દબાણ. બરાબર? તો અહીંયા કિંમતો મૂકીએ આપણે. k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 100 log 0.5 બરાબર ભાગ્યા 0.4. તો 5 ભાગ્યા 4 કરશો તમે એટલે તમારો જવાબ જે છે એ આવશે 1.25. બરાબર? તો અહીંયા સાદુરૂપ ફરીથી આપીએ આપણે 2.303 into log 1.25 upon 100. 1.25 નો તમે log જોશો એ log આવશે 0.0969. બરાબર? એ log આવશે આપણી પાસે 0.0969 upon 100. આનું સાદુરૂપ આપશો એટલે તમને k મળી જશે. k કેટલો મળશે? એ મળશે તમને 0.00221 0.0022318 0.0022318. સાદુરૂપ આપી દઈએ, થોડુંક આને સ્વરૂપ ફેરવી નાખીએ 1 2 and 3 તો 2.2318 પોઈન્ટ પછીના ચાર આંકડા કન્સિડર થઈ ગયા 10⁻³ ઘાત. અને એકમ શું આવશે? તો તમારે t જોવાનું. t શેમાં છે? સેકન્ડનું. બરાબર? અહીંયા તો સેકન્ડ ઇન્વર્સ. ચાલો એક કામ અહીંયા કમ્પ્લીટ. હવે બીજા કામ ઉપર જઈએ. બરાબર? જો દબાણ જો p કુલ ને is equal to 0.65 atm હોય ત્યારે સમીકરણ 1 પરથી x is equal to p કુલ minus p0. તો x is equal to p કુલ હવે કેટલું છે? 0.65 minus 0.5. અહીં કેટલો જવાબ આવશે? 0.15. બરાબર ને? 50, 60 અને 65. હવે આ જ રીતે p2 શોધવું પડશે. તો હું હવે કહી દઉં છું p2. બરાબર? p2 is equal to p0 minus x. તો p2 is equal to શું થશે? 0.5 minus 0.15. તો 50 માંથી 15 બાદ કરો એટલે કેટલું વધશે? 35, પણ 0.35. તો મળી ગયું p2. હવે ત્યારનો વેગ આપણને મળશે. બરાબર? હવે વેગ is equal to શું થાય? વિકલન વેગ સમીકરણ. હા, આ જે SOCl2 છે એની સાંદ્રતા થાય, પણ આપણે તો દબાણ લીધેલું છે. બરાબર? એટલે આપણે અહીં સાંદ્રતાના બદલે શું લઈશું? દબાણ લઈશું. તો P SO2Cl2. પણ એ SO2Cl2 આ છે કે નહીં? તો અહીં લખી દઉં, લખવું હોય તો પણ P SO2Cl2. તો અહીંયા આપણે મૂકી દઈએ તો વેગ ઇઝ ઇક્વલ ટુ આ કિંમત મૂકીએ 2.2318 into 10⁻³ ગુણ્યા 0.35. તેથી વેગ ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર આવશે 7.8 into 10⁻⁴. 7.8 into 10⁻⁴. વેગ છે એટલે શું થશે? મોલર પર સેકન્ડ. પણ અહીંયા સાંદ્રતા તો છે નહીં એટલે atm પર સેકન્ડ. atm પર સેકન્ડ.
આ રીતે આ દાખલો થાય. વ્યવસ્થિત રીતે લખી નાખવાનો, એની પ્રેક્ટિસ ખાસ કરજો આ પ્રકારના દાખલાની. મેં કીધું આ વસ્તુ સેમ જ હતી કે નહીં? બરાબર, સેમ નો મતલબ આ ગોખવાની નથી. આ સમીકરણ તમે ગોખી ના શકો, પણ અલ્ટિમેટલી તમારે શું કરવાનું, આ સહગુણકો ઉપર ધ્યાન દઈ ધારી લો, એના ઉપરથી આ બધી પ્રોસિજર સેમ ટુ સેમ છે. બરાબર, એક વખત એને પ્રેક્ટિસમાં લેવી પડે. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.